અને આઈ વોન્ટ ટુ શેર માય એક્સપિરિયન્સ વિથ ઇન ડિફરન્ટ વે. ઓકે, શાળામાં જ્યારે પગ મૂક્યો તો લાગ્યું કે હું કંઈ ખાસ છું. વિદ્યાર્થી નહીં, શિક્ષિકા નહીં, હું એક દિવસની પ્રિન્સિપાલ છું. સફાઈ કામદારને મળી પહેલા હાથ જોડીને કહ્યું આભાર, કારણ કે એમના વગર શાળા અધૂરી. એ જ અમારી શાળાનો આધાર. ટ્રસ્ટીઓ માર્ગદર્શક બને છે, જે નક્ષત્ર બતાવે અજવાળું રાત્રિમાં. શાળા આગળ વધે તેમના યોગદાનથી બાળકોના સપના થાય સચોટ દિશામાં. શિક્ષકો સાથે બેઠક કરી તો લાગ્યું કે એ જ સાચા નેતા. બાળકોને ઘડતા ઘડતા બની જાય જીવનના દ્રષ્ટા. વિદ્યાર્થીઓ સામે ઊભી થઈ તો હૃદય ગભરાતું થોડું. એમને સમજાયું કે પ્રિન્સિપલ બનવું ક્યારે સહેલું નથી. થોડું ક્યારેક હસાવવું પડે, ક્યારેક પ્રેમથી વાત કરવી પડે, ક્યારેક શિસ્તમાં રહેવું પડે, તો ક્યારેક આંખો ભીની કરવી પડે. દિવસ પૂરો થયો અને પ્રિન્સિપાલની ખુરશી છોડી. પણ મનમાં એક વાત રહી કે પ્રિન્સિપાલ બનવું સન્માન છે, પણ એ બહુ મોટી જવાબદારીની જાત છે. કે પ્રિન્સિપાલ બનવું સન્માન છે, પણ બહુ મોટી જવાબદારીની જાત છે. તો મારે આજે સ્પેશિયલી ટુ ચેતન સર અને બધા જ શિક્ષક મિત્રો, બધા જ સફાઈ કામદારને I want to salute you. I want to thank you for your all that you do. We all are very thankful for your dedication, unconditional care and hard work. Thank you very much. હવે रुलाती है, पर जो जिंदगी के फिर में खुश रहता है, जिंदगी उसे की आगे सर झुकाती है. बिना संघर्ष कोई महान नहीं होता. बिना संघर्ष कोई महान नहीं होता. जब तक पड़ती नहीं हथौड़े की चोट, तब तक कोई पत्थर भगवान नहीं होता. तब तक कोई पत्थर भगवान नहीं होता. હવે આજે આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે. એના પહેલા આપણે આભાર વિધિ માટે હું માધ્યમિક વિભાગમાંથી શૈલી મેમને વિનંતી કરું છું કે તેઓ અહીં આવે અને પોતાનો એક્સપિરિયન્સ શેર કરે.